નમસ્કાર. મહામંત્ર. આ મહામંત્રની સાધના ક્યારે લાગુ પડી કહેવાય? મહામંત્ર પોતે પુણ્યનું ઉપાર્જન કરવાની અને પાપનો ક્ષય કરવાની અચિંત્ય શક્તિ ધરાવે છે. જ્યારે પોતાના દુઃખ કરતાં બીજાના દુઃખ વધારે ખટકે અને પોતાના સુખ કરતાં બીજાને સુખ વધુ ઈચ્છે, ત્યારે સમજવું કે મહામંત્રની સાધના યોગ્ય રીતે થઈ રહી છે અને પોતાને લાગુ પડી છે. નવકાર ધર્મમય છે. જેમ શેરડીને ગમે ત્યાંથી ચાખો બધે જ મીઠાશ રહેલી છે, તેમ નવકારના પ્રત્યેક અક્ષરમાં ધર્મ ભરેલો છે. અરિહંતોમાં અસાધારણ વિશિષ્ટ ગુણો જેવા કે કર્મરૂપી શત્રુઓ પ્રત્યે તેઓ શૌર્યવાળા છે, તો ધ્યાનમાં નિશ્ચળ છે. કર્મોનો ઉચ્છેદ કરવામાં ક્રૂરતાવાળા છે, તો તપકર્મમાં વીર છે. પરિશહો પ્રત્યે અવજ્ઞા, ઉપસર્ગો પ્રત્યે નિર્ભય, ઇન્દ્રિય વર્ગથી નિશ્ચિંત અને સંયમમાં અવિશ્રાંત હોવાથી અરિહંતો સિંહ જેવા છે. દેખાવમાં લાગતી અહિંસા પણ હિંસા હોઈ શકે અને દેખાવમાં લાગતી હિંસા પણ અહિંસા બની શકે. અહમ અને મમ, રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ તથા તેને ઉત્પન્ન કરનાર મોહ કર્મ એ સર્વ જીવોના દુશ્મન છે. કર્મ શત્રુઓને નાશ કરવા છતાં સર્વ અરિહંતો પરમ અહિંસક છે, પરમ પૂજ્ય છે. તેને વારંવાર નમસ્કાર. ન્યાયથી પણ એક મોટી ચીજ છે અને તે છે દયા. જ્ઞાનથી પ્રારબ્ધ કર્મ જતા નથી, પરંતુ એને લીધે દુઃખને સમતાથી સહન કરવાની શક્તિ અચૂક આવે છે. જે કર્મ થઈ ચૂક્યું જ છે તેનું ફળ સમતાથી ભોગવી જ લેવું રહ્યું. કરુણા, પ્રેમ અને ભક્તિના ઉત્કર્ષથી પણ સિદ્ધિઓ થાય છે. જીવ મૈત્રી તથા જીન ભક્તિ ઉપર જ જીન શાસનના મંડાણ છે. જીન ધર્મમાં નવકાર એ ભક્તિ સ્વરૂપ છે અને સામાયિક એ મૈત્રી સ્વરૂપ છે. નમો મંત્રનું તાત્પર્ય પણ એ જ છે કે ધ્યાન એ નાદ જ્યોતિનું, મૌન એ મન, વચન અને કાયાનું હોય. નમો અરિહંતાણમ પદમાં નમો એ મૌન છે અને અરિહંતાણમ એ ધ્યાન છે. મૌન વડે ધ્યાન. ધ્વનિ જ્ઞાન આપે, દીપ દર્શન કરાવે અને સદાચાર સુવાસ અર્પે. ઘંટ વડે શ્રુત જ્ઞાન, દીપ વડે સમ્યક દર્શન તથા શીલની સુગંધ વડે સદાચારનું નિર્માણ થાય છે. નમો એ આધ્યાત્મિક ભૂખ ઉઘાડવાની એક અપરિમિત ક્રિયા છે અને અરિહંતાણમ પદ વડે તે ભૂખ ભાંગે છે. નમસ્કાર એટલે હાથ, પગ, મસ્તક આદિના સંયોગ વડે પોતાની ન્યૂન દશાને પ્રકટ કરવા વાળો એક પ્રકારનો વ્યાપાર કે ચેષ્ટા વિશેષ. પંચ પરમેષ્ઠીને નમસ્કાર એટલે એવો નમસ્કાર કે જે જડથી આપણને ચેતન તરફ લઈ જાય. આત્માને જ્યાં સુધી બીજા આત્માઓ પર સ્વરૂપે લાગે છે, ત્યાં સુધી આપણે સ્વીકાર કરવો જ પડે કે તેનો નમસ્કાર એ તેના પોતાના સ્વાર્થ માટે જ હતો. અરે, તમારો સાચો જન્મદિવસ કયો? જેમ ગામમાં મંદિર અને ગૃહમાં પૂજા સ્થળ હોય, તેમ દેહમાં હૃદયરૂપી આસનને વિશે પ્રભુને પધરાવી
તેના નામ ગામથી સુસજ્જ રાખો. પ્રભુ તમારી અંદર જ છે. અજ્ઞાન, મોહ, અહંકારના આવરણોથી ઢંકાઈ ગયેલ એ પરમ ચૈતન્યને નિયમબદ્ધ અને પ્રેમ સભર એવા નવકારના નામ સ્મરણથી જાગૃત કરો. તમે સૌ અમૃત પુત્રો છો. તમને સૌને પરમાત્મા મિલનનો હક્ક છે. જે ક્ષણે આ ભાવના જાગૃત થાય તે ક્ષણથી જ તમારે માટે પરમ પવિત્ર નવજીવનની શરૂઆત છે અને એ દિવસ જ તમારો સાચો જન્મ દિવસ છે અને આત્મ સાક્ષાત્કારની ઘડી છે. નવકારથી કોણ ભાગે? મોક્ષમાં જવા આડે આવતા 13 કાઠિયા નવકારથી ભાગી જાય. 1 આળસ, 2 મોહ, 3 અવિનય, 4 અભિમાન, 5 ક્રોધ, 6 પ્રમાદ, 7 કૃપણતા, 8 ભય, 9 શોક, 10 અજ્ઞાન, 11 વિકથા, 12 કૌતુક અને 13મું કાઠિયાનું નામ છે વિષયો. અરિહંત એટલે જેનામાં આર્હંત્ય છે તે, અને આર્હંત્ય એટલે પરમ સામ્ય, પરમ મહાન્યાય જેનામાં છે તે. નવકારથી મનોગુપ્તિ સધાય છે, પણ કઈ રીતે? નવકારથી મિથ્યાત્વ મોહનીય કર્મો નાશ પામે છે. જીવહાનો સદુપયોગ થાય છે. વિશુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારનું ધ્યાન થાય છે અને મનનું સંકલ્પ વિકલ્પોથી સુંદર રક્ષણ થાય છે. આમ મનોગુપ્તિ સધાય છે. પ્રણિધાન આદિ આશયપૂર્વક થતી સાધનામાં 5 પરમેષ્ઠીઓની આરાધના થાય છે. પ્રણિધાન એટલે સાધુપદ. પ્રણિધાનનો હેતુ મંગળ છે. પ્રવૃત્તિ એટલે ઉપાધ્યાય પદ. પ્રવૃત્તિનો હેતુ અભિધેય છે. વિઘ્નજય એટલે આચાર્ય પદ. વિઘ્નજયનો હેતુ સંબંધ છે. સિદ્ધિ એટલે કે સિદ્ધપદ. સિદ્ધિનો હેતુ પ્રયોજન છે. અને વિનિયોગ એટલે અરિહંત પદ. વિનિયોગનો હેતુ અધિકારી છે. અર્હદાદી 5 છે તેમાં ગુણો રહે છે. તો આ પંચ પરમેષ્ઠી આપણા માટે શું કરે છે? 1 અરિહંતો અર્થને કહે છે અને ગણધરો સૂત્રને રચે છે. આચાર્યો એ અર્થને કહે છે. ઉપાધ્યાયો સૂત્રને ભણાવે છે. સિદ્ધ ભગવંતો સ્વયં અર્થરૂપ જ છે અને 5મું સાધુ ભગવંતો સૂત્ર અને અર્થ ઉભય વડે અર્થને સાધે છે. નમસ્કારનું મુખ્ય પ્રયોજન જ છે મોક્ષ. એનું ગૌણ પ્રયોજન ઉપપાવહાસ તથા ભાવ ઐશ્વર્યની વૃદ્ધિ છે અને તેનું અનંતર પ્રયોજન છે પાપનાશ, મંગલ આગમન. અને નમસ્કાર મહામંત્રનું પરંપર પ્રયોજન છે મોક્ષ. ક્રિયા કર્યા પછી મળે એ ફળ છે. નમસ્કારનું પ્રયોજન મોક્ષ છે અને ફળ સ્વર્ગ આદિ દેવલોક છે. પાપનાશ અને મંગળ નમસ્કારાનંતર થાય છે, માટે પ્રયોજન છે. આ લોકમાં અર્થ, કામ અને પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ આદિ પરંપર ફળ છે. અને અભિરતિ એટલે અનુકૂળતા વડે આનંદનો અનુભવ થવો તે. નવકાર એટલે ધર્મ બીજનું વપન કરવું. દોષોનો ત્યાગ એટલું જ
ધર્મશાસ્ત્રોનું ધ્યેય યા સાધ્ય નથી. હા, કિંતુ દોષના અનુબંધનો વિચ્છેદ કરવો અને ધર્મનો અનુબંધ પાડવો એ ધ્યેય છે. અનુબંધ વિચ્છેદમાં કારણ જ્ઞાન, શ્રદ્ધા, ભક્તિ છે અને સુકૃતનો અનુબંધ પણ જ્ઞાનપૂર્વકના શ્રદ્ધા અને ભક્તિ વડે જ પડી શકે છે અને એને જ તો ધર્મ બીજનું વપન કહેવાય છે. નવકાર ગણીએ ને એટલે એના દ્વારા સમજાય કે મોક્ષના માત્ર બે જ માર્ગ છે. એક, વિષયોમાંથી વૈરાગ્ય લેવો અને બે, આત્મા તરફનું અવલોકન વધારવું. નમોની બહાર સતનું અસ્તિત્વ નથી, અરિહંતની બહાર ચિત્તનું અસ્તિત્વ નથી, તથા શરણાગતિની બહાર આનંદનું અસ્તિત્વ જ નથી. ઉપરવાળો એવું વિશેષણ વાપરીને ક્યારેય પણ પરમાત્માની મર્યાદા ન બાંધશો, કેમ કે એ તો અંદરવાળો પણ છે અને સર્વત્ર નિવાસી પણ છે જ. નમો અને અરિહંતાણમ પદનું મહાત્મ્ય હજુ જુદી રીતે જોઈએ તો નમો પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચખાણની આરાધના તથા અરિહંતાણમ પદ વડે સામાયિક 24 સ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે. નમો એ આત્મપક્ષ છે તો અરિહંતાણમ એ આત્મલક્ષ્ય છે. સામાયિક વડે સમાધિ અને પ્રતિક્રમણ વડે શુદ્ધિ છે. નમો અરિહંતાણમ પદ શુદ્ધિપૂર્વક સમાધિ મેળવવા માટે સમર્થ છે. નમો વડે ગ્રંથિ ભેદ થાય છે અને અરિહંતાણમ પદ વડે તો ઈચ્છાનો જ છેદ થાય છે. નમો વડે નિર્ગ્રંથતાની ઉપાસના થાય છે અને અરિહંતાણમ વડે વિતરાગતાની સાધના થાય છે. નમો મિથ્યાત્વની ગાંઠને ભેદે છે અને અરિહંતાણમ એ ઘાતી કર્મના પહાડને ભાંગે છે, ચૂરે ચૂરા કરી મૂકે છે. નમો એટલે આશ્રવનો ત્યાગ અને અરિહંતાણમ એટલે સંવરનું સેવન. શ્રી નવકાર મંત્ર જ્યારે નાદ રૂપે પરિણમે ને ત્યારે પરમાનંદનો અનુભવ થાય છે, જે નવકાર મહામંત્ર ગણવાનું તાત્વિક ફળ છે. નવકારના પ્રત્યેક અક્ષરે 1008 દેવોનું અધિષ્ઠાન છે. તેથી તે દેવતાશ્રિત પણ છે અને નવકારના 68 અક્ષરો સ્વયં મંત્ર સ્વરૂપ છે અને તેથી જ તો તે મંત્રાત્મક દેવતા સ્વરૂપ પણ છે. સત્ય સંકલ્પ અને વિપ્રકૃષ્ટ તપને કારણે સુમુનિઓના મુખમાંથી નીકળેલા વચનો મંત્ર સ્વરૂપ બની જાય છે. અરે એક નવકારમાં જ ગર્ભિત રીતે સામાયિક, 24 ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચખાણ એમ 6 આવશ્યકો ગૂંથાયેલા છે. અરે પંચસૂત્રની 3 વસ્તુ પણ નવકારમાં સમાવિષ્ટ છે. કઈ રીતે? નમસ્કાર મંત્રમાં દુષ્કૃત ગર્હારૂપી જલ છે, સુકૃત અનુમોદના રૂપી વસ્ત્ર છે અને શરણગમન રૂપી આત્માને શોભાવનાર અલંકારો પણ છે. નવકાર એ ત્રિભુવનનો સાર છે. જગમાં તેનો જોટો નથી. 68 તેના અક્ષરો છે, 24 તેના શબ્દો છે અને મંગલ રૂપ એવા તેના 9 પદો છે, જેમાં મોક્ષનું વચન છે. અને એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર
એ શ્રેષ્ઠ મંત્ર છે. જે ઈષ્ટદેવનો મંત્ર હોય એની કક્ષા જેટલી ઊંચી હોય એટલો એનો મંત્ર ઊંચો ગણવો. શ્રી નવકાર મહામંત્ર તો પંચ પરમેષ્ઠીનો મંત્ર છે. પ્રથમ પરમેષ્ઠી વિતરાગ સર્વજ્ઞ અરિહંત, બીજા નિરંજન નિરાકાર એવા સિદ્ધ પરમાત્મા, અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો છે નિષ્પાપ અને અહિંસક. તેમની તોલે આવે એવા ઈષ્ટ બીજે ક્યાંય નથી. માટે એમનો મંત્ર એ વિશ્વમાં શ્રેષ્ઠ મંત્ર છે. નવકાર એ સમસ્ત પાપોનો નાશક પ્રથમ કોટીનું મંગળ છે. એની સાધના કરવી એ જ આ મનુષ્ય જીવનનો સાર છે. નવકારના મૂળમાં અને નવકારના ફળમાં ઉભયમાં સ્નેહ ભાવ નીતરી રહ્યો છે. બારાક્ષરીના 32 અક્ષરોનું મહાત્મ્ય પણ નમસ્કાર મહામંત્રથી છે. નમો વડે મન વચન કાયા અરિહંતો સાથે જોડાય છે. શ્રી નવકાર મહામંત્ર અને તેનો સઘન અર્થ આપણી બારાક્ષરીના 32 અક્ષરોમાં સમાઈ જાય છે. પંચ પરમેષ્ઠી નમસ્કારનું મહાત્મ્ય એટલે જ કોઈ કહી શકે એમ નથી. પાપનું મૂળ સુખ છે અને સુખના સાધનોમાં જ આપણને તો રાગ છે, અને દુઃખ અને દુઃખના સાધનોમાં પારાવાર દ્વેષ છે. દ્વેષનો અભાવ થાય તો પાપનો નાશ થાય. નવકારના પ્રથમ 2 પદોમાં તે સિદ્ધ થઈ ગયેલ છે. અરિહંત અને સિદ્ધમાં વિતરાગતા છે અને રાગ દ્વેષનો અભાવ સિદ્ધ થયેલ છે. તેથી તેમને કરવામાં આવતો નમસ્કાર એ રાગ દ્વેષનો નાશ કરવામાં અતીવ સમર્થ છે. પ્રથમ 2 પદમાં રાગ દ્વેષનો સર્વથા અભાવ છે અને પછીના 3 પદમાં રાગ દ્વેષથી મુક્ત થવાની સતત સાધના છે. તેથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો નમસ્કાર પણ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ અને કષાય રૂપી પાપનો નાશ કરે છે અને પાપ નાશ કરવાની બુદ્ધિને પેદા કરે છે. પાપ નાશથી વિઘ્ન માત્રનો વિનાશ થાય છે અને તે જેનાથી થાય છે તે મંગળોનું પણ મંગળ છે. અને મૌન જપ શ્રી નમસ્કાર મહામંત્રનો એ ત્વરિત ફલ સિદ્ધિનું કારણ છે. એટલે જ કહ્યું છે કે નમો એટલે અહમથી અર્હમ પહોંચવાની યાત્રા. નમ વડે મનનો અંત આવે છે અને મનનો અંત આવવાની સાથે જ અહમનો પણ અંત આવે છે. અર્થાત આપણો અહમ નાશ પામે છે અને આપણું શુદ્ધ આત્મ સ્વરૂપ અર્હમ પ્રગટ થાય છે. નમો એ સ્વયંનું વિસર્જન કરે છે અને વયમનું અર્થાત આપણે, અમે એનું સર્જન કરે છે. તે વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં લઈ જાય છે અને પછી અરિહંતાણમ વડે પરમેષ્ઠીમાં લીનતા કરી શકાય છે. સ્વયંમાં જે સકાર છે ને, સખોડો, તે સંસાર છે અને સકાર ગયા પછી જે વયમની અવસ્થિતિ છે ને, તે સદ્ભાવના રૂપ છે, જે સ્વસ્વભાવમાં જવા માટેનું દ્વાર બને છે. નમો પદ દ્વારા અરિહંતોની સ્તુતિ, અરિહંતોનું કીર્તન થાય છે. એ મન વડે થતું દાન છે અને એટલે જ સર્વશ્રેષ્ઠ છે. અને તે દાન જ્યારે સર્વશ્રેષ્ઠ પાત્રોને અપાય છે ત્યારે દુઃખ અને દારિદ્ર્ય માત્રનો નાશ કરે છે. આ મનને વિશુદ્ધ કરવા નમો મંત્ર
સર્વશક્તિમાન છે. માટે જ નમસ્કાર મહામંત્રનો જાપ નિત્ય અને નિરંતર કરવો રહ્યો.